નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. નજર કરીએ આજના સમાચાર ઉપર. વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં ફાયર સિસ્ટમની આકસ્મિક તપાસ સ્પેશિયલ ફાયર ઓફિસર દ્વારા કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં આવેલ મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ ખખડધજ હોવાના અહેવાલ બાદ વડોદરા મહાનગરપાલિકા સંચાલિત ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા આજરોજ સયાજી હોસ્પિટલમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. લગભગ 37 એકરમાં ફેલાયેલ સાજી હોસ્પિટલની 13 જેટલી ઇમારતોમાં ફાયર સિસ્ટમ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આ સિસ્ટમ ઘણીવાર બંધ હાલતમાં હોવાના સમાચારો પ્રકાશિત થયા છે. જે બાબતે ધ્યાને લઈ આજરોજ વડોદરા ફાયર બ્રિગેડના સ્પેશિયલ ફાયર ઓફિસર દ્વારા હોસ્પિટલના તમામ ફાયર સાધન સામગ્રીઓની આકસ્મિક ચકાસણી કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ કામગીરી પૂર્ણ થયા બાદ ફાયર વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત ફાયર સાધનો અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું સ્પેશિયલ ફાયર ઓફિસર નફીસ મલિકે જણાવ્યું હતું. ત્યારે હવે ફાયર વિભાગના આ અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે કે ફક્ત કાગળ પર કાર્યવાહી કરી સમગ્ર મામલે ભીનું સંકેલાઈ જશે તે તો આવનાર સમય જ બતાવશે. ફાયર સેફ્ટી ઓફિસર નફીસ મલિક છું. અહીંનું આપણે જે ફાયરના સાધનો લાગ્યા છે એમની તપાસ કરવા માટે આવ્યા છે. બરાબર છે કે નહીં? અમુક જગ્યાએ સેફ્ટી નથી ફાયરની, અમુક જગ્યાએ પંપનો ઇસ્યુ બીએમસીએ નોટિસ બી આપી છે, વારંવાર નોટિસ આપે તો બી આ લોકો કરતા નથી. ના, એ ચેક કરવા માટે જ આવ્યા છીએ અમે. એ બરાબર ચાલે છે કે નથી ચાલતું એનું પ્રોપર ઇન્સ્પેક્શન થશે અને પછી એ રિપોર્ટ અમે બનાવીને બીએમસીમાં સબમિટ કરીશું. બધી લગભગ 13 બિલ્ડિંગો છે, ઘણા બધા છે. રિપોર્ટમાં આવશે. આ જે પંપ વાળું છે ઉસ્માની છે, એ 2 વાર નોટિસ આપી છે 4 મહિના. અચ્છા. પંપ ચાલતો નથી, એક પંપમાંથી 2 કામ ચાલે. બીએમસી 2 વાર નોટિસ આપી તો બી ફાયર ઓફિસર કશું કરતા નથી. પીઆઈયુડી ને કામ આપી દીધું છે, બીજી નોટિસ આપ્યા પછી તો શું કાર્યવાહી કરશો ફાયર? ના, એ જે નોટિસ આપી છે એના વિશે મને અત્યારે જાણ નથી. મેં બી ચેક કર્યું, પંપ મેં ચાલુ કર્યું તો ચાલુ થયું છે અને હજી પણ જે ઇન્સ્પેક્શન છે એ ચાલુ છે, પત્યું નથી. ઇન્સ્પેક્શન લગભગ આજના દિવસમાં પતી જશે. અહીંયા બરોડાથી જ. નફીસ મલિક, ફાયર સેફ્ટી ઓફિસર સ્પેશિયાલિસ્ટ.